ભરૂચના ફાટા તળાવ ઢાલથી લઈ મોહમ્મદપુરા વચ્ચેનો સાંકડો માર્ગથી વાહન ચાલકોને છુટકારો અપાવતું વિપક્ષ રસ્તાને પહોળો કરવાની વિપક્ષની મુહિમ રંગ લાવી। વિપક્ષની પ્રજાલક્ષી રજૂઆતને ધ્યાને લઈ ભરૂચ ધારાસભ્ય અને નગરપાલિકા શાસક પક્ષે સકારાત્મક અભિગમ દાખવતા માર્ગ વિસ્તૃતિકરણનું કાર્ય પૂર્ણ થયું। ભરૂચના શ્રવણ ચોકડીના ઉપર બની રહેલ ફ્લાયઓવરના કારણે ટ્રાફિક સમસ્યાના એકાએક વધારો થવા પામ્યો હતો, જેને પગલે વાહન ચાલકોને ભરૂચ શહેરનો મોહમ્મદપુરા રોડનો ઉપયોગ કરવાની ફરજ પડતી હતી। સદર માર્ગ સાંકડો હોવાથી વાહન ચાલકો આવાજાही માટે ભારે ટ્રાફિકનો સામનો કરી રહ્યા હતા, તો બીજી તરફ વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। આ સમસ્યાને ધ્યાને લઈ નગરપાલિકા વિપક્ષ દ્વારા ભરૂચ ધારાસભ્ય સહિત નગરપાલિકાના સત્તાધીશોને માર્ગ પહોળો કરવા માટે અસરકારક રજૂઆત કરી હતી। ટ્રાફિક સમસ્યાની ગંભીરતાને ધ્યાને લઈ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ, કારોબારી અધ્યક્ષ સહિતની નગરપાલિકાની ટીમે વિપક્ષ નેતા શમશાદ સૈયદ તેમજ સભ્યો સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા, ઇબ્રાહિમ કલકલનાઓની સાથે રાપી ટ્રાફિકવાળા માર્ગનું નિરીક્ષણ કર્યું હતું। આ માર્ગ પરથી ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ થતાં વિપક્ષે ભરૂચના ધારાસભ્ય અને નગરપાલિકા તંત્રનો આભાર માન્યો હતો। સફીક બાપુ, કરજણ સંદેશ ન્યૂઝ, આમોદ।